અને હવે સીધું સેટમાં આગળ વાત કરવી છે બનાસકાંઠાની એ પરિસ્થિતિની, કારણ કે બનાસકાંઠામાં વરસાદના કારણે પૂર આવ્યું અને 1 મહિના જેટલો સમય વીતી ગયો છે. હજુ પણ વાવ થરાદ જિલ્લામાં વરસાદ બંધ થયા બાદ પણ આફત રૂપે પાણી જોવા મળી રહ્યા છે. વરસેલા વરસાદના ભોગ બનેલા ખેડૂતોની હાલત આજે દયનીય જોવા મળે છે. ખેતર મકાન છોડી ખેડૂતો અન્ય જગ્યાએ વસવાટ કરવા મજબૂર બન્યા. થરાદ તાલુકાના ભાચર અને લેડાવ ગામમાં 300 થી વધુ હેક્ટર ખેતરોમાં કેડસમા પાણી ભરાયેલા છે. 70 કરતા વધુ ખેડૂત પરિવારો પ્રભાવિત થયા. ખેતરો બેટમાં ફેરવાયા. ખેડૂતોએ અધિકારીઓ રાજકીય નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી અને રોષ વ્યક્ત કર્યો. શું કહ્યું ખેડૂતોએ એ પણ સાંભળો. બાજરીની અને ખેડૂતો 60 થી 70 કુટુંબ અત્યારે પલોટવામાં બીજે ત્યાં નિશાળોમાં ત્યાં 8 દિવસ સુધી 1 માસ થઈ ગયો રહીએ છીએ, છતાં પણ આજે પણ અમારા ઘરોમાં આવા એવી પરિસ્થિતિ નથી અને તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્રએ 8 દિવસ સુધી અમારી કોઈ રાટ સાંભળી નથી કે પાણી નિકાલનો કોઈ ઉકેલ લાવ્યો નથી. એટલે તંત્રને રજૂઆત કરીએ છીએ કે અમારા પાણી નિકાલની થાય, અમને બીજો કોઈ લાભ નહીં મળે તો ચાલશે, પણ પહેલું અમારું આ પાણી નિકાલ થાય તો અમારે હજી શિયાળુમાં પણ ખેતી થઈ શકે એમ નથી, ઉનાળુમાં પણ થશે કે નહીં એનું કોઈ અત્યારે હાલ કોઈ એલાન દેખાડતા નથી અને સામે ચોમાસું આવી જાય છે એટલે અમારા માટે તો કપરી પરિસ્થિતિ છે. આજે ગોળા વિસ્તારમાં લેડાઉ અને ભાચર ગામની સીમની અંદર 300 થી વધારે એકરમાં પાણી પડ્યું છે, છતાં આજ દી સુધી સરકારશ્રીનો કોઈ અહીંયા અધિકારી કોઈ આવ્યા નથી. અહીંયા અમારા એમએલએ આવ્યા હતા પણ એમણે કીધું હતું કે કાયમી નિકાલ કરીશું. કાયમી નિકાલ કરતા તો અમને સરકારશ્રીને વાર લાગે, છતાં અમારે એટલું પાણી પડ્યું છે કે અમારે ઉનાળાની અંદર ખેતી થઈ કે શિયાળામાં નથી થઈ શકે એમ, ઉનાળામાં પણ નથી થઈ શકે એમ અને સામે ચોમાસું આવશે. અમે પાણીમાં જ છીએ. તંત્રને અમે રજૂઆત કરીએ છીએ કે અમારો આ પાણીનો નિકાલ કરી આપે. લેડાઉ ભાચરના 60 થી 70 ઘરો પાણીમાં છે અને પાણીમાં 15, 17 ને 25 વધારે પાણી 25માં આવેલ. અત્યારે ગળાથી વધારે પાણી છે. 25 થી વધારે કુટુંબો પાણીમાં ગળા ડૂબતા, બાકીના કુટુંબો થોડાક માથામાં આમું પાણી હતું એ પાણીમાંથી બહાર કાઢી અને નિશાળો ગામમાં ઘરોમાં અને આડોશી પાડોશીમાં મૂકી દીધેલ. હજી 1 મહિનો છ પાણીનો કોઈ નિકાલ થતો નથી. 2015માં અમે સરકારી તંત્રને રજૂઆત કરી હતી, આંદોલન કર્યું હતું, પણ કોઈ અમારી મુલાકાત કરી કે કોઈ અમારે સંભાળ લીધી નથી. એટલે આ વખતે જો 2025માં આ પાણી આવ્યું છે, કોઈ સરકારી તંત્ર અમારી મુલાકાતે આવ્યા નથી. જ્યારે વોટ લેવા હોય ત્યારે નેતાઓ અમારી ઘરે ઘરે ફરતા હોય છે, એટલે અત્યારે પાણી આવ્યું છે કોઈ અમારી હાલત પૂછી નથી. એટલે આ વખતે જો પાણીનો કાયમી નિકાલ નહીં કરી આપે સરકાર, તો સરકાર સામે આંદોલન છેડવા તૈયાર. એટલે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મારી સાથે મારા આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, 2015-2017માં આવી પરિસ્થિતિ ઊભી થઈ હતી પૂરના પાણીના કારણે. 10 વર્ષ બાદ પણ જો આ જ પરિસ્થિતિ હોય 2025માં પણ, તો પછી નેતાઓ, સાંસદો, ધારાસભ્યો જે પાણી આટલા ગળાડૂબ પાણી વચ્ચેથી લોકોની વચ્ચે મુલાકાત લેવા જાય છે એનો કોઈ અર્થ નથી રહેતો. કે ચલો ભાઈ, વિસ્તારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લો એ બહુ મોટો છે, ક્યાંક બિચારા અધિકારીઓ પહોંચી ના શકે. હા, ભલે એમને ડીઝલના પૈસા પણ સરકાર આપે, ગાડી પણ સરકાર આપે, ડ્રાઈવર પણ સરકાર આપે, બધું સરકાર આપે, પણ છતાં પણ આપણે માનતા કે ભાઈ લાંબુ પડે ને અધિકારી ના જઈ શકે. પણ હવે શું? હવે તો વાવ થરાદ જિલ્લો અલગ કરી નાખ્યો. 2 ભાગ થઈ ગયા જિલ્લાના બનાસકાંઠાના. બંનેને વિસ્તાર સરખો મળે છે. તાલુકા પંચાયતો ઊભી કરવામાં આવે છે. હમણાં જ થોડા સમય પહેલા જ કલેક્ટર ઓફિસનું પણ ઉદ્ઘાટન થયું ને એ જ રીતે એસપી ઓફિસનું પણ ઉદ્ઘાટન થયું. કલેક્ટર સાહેબ પણ ત્યાં બિરાજ્યા, બધા બિરાજી ચૂક્યા છે. નવી ઓફિસો પણ બની ગઈ છે. તમે એ વાત જુઓ કે જ્યાં મળે છે ત્યાં આગળ મસ્ત મોટા તાબૂતો બંધાઈ ગયા છે અને અધિકારીઓ એ ઓફિસમાં રિબિન કાપીને બેસી ગયા છે. પણ ખરા અર્થમાં જે લોકોને સમસ્યા, ખાસ ખેડૂતોને કે બિચારા કહી રહ્યા છે અત્યારે, જે આપણે ઇન્ટરવ્યુ સાંભળ્યા કે ઉનાળામાં લઈ શકીશું કે શિયાળુ પાકે, અમને કશી ખબર નથી, કારણ કે ખેતરોમાં કેડથી ઉપરના પાણી ભરાયેલા છે. અને કેમ આ પરિસ્થિતિ? જે વખતે બનાસકાંઠામાં 1 મહિના પહેલા જે વરસાદ પડ્યો ને પૂર આવ્યું ત્યારે ત્યાં કોણ નહોતું ગયું? બધા જ ગયા હતા. બધી જ પાર્ટીના નેતા ગયા હતા, મંત્રીઓ પણ ગયા હતા, કોંગ્રેસના પણ પ્રમુખ છે એ પણ ગયા હતા, આમ આદમી પાર્ટીના પણ લોકો ત્યાં ગયા હતા. અને હવે જ્યારે લાભ લેવાનો હતો, જ્યારે મનાવવાની વાત હતી, જ્યારે જોવાની વાત હતી, પરંતુ એકચ્યુઅલ અત્યારે શું પરિસ્થિતિ છે? આ લોકો, આ ખેડૂતો જેમના ઘરોમાં હજી પાણી છે, ખાવા પીવાની વ્યવસ્થા ક્યાંક સરખી નથી થઈ રહી, પાક ક્યારે લેશે? એમના મુખ્ય વાત એ છે કે પોતાનું જીવન ગુજારશે કેવી રીતે જો આ ખેડૂતો પાક નહીં લઈ શકે. અત્યારે ન તો આમ આદમી પાર્ટી, ન તો કોંગ્રેસ, ન તો ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ
આ ત્રણેય પાર્ટીઓમાંથી એક પણ નેતા આ વાવ થરાદના જે ગામોમાં પાણી ભરાયેલા છે ત્યાં જવા માટે, જોવા માટે, મીટ માંડવા માટે પણ તૈયાર નથી. જી. અને એનું જ કારણ છે કે ત્યાંના લોકો એ રોષ ઠાલવી રહ્યા છે કે જ્યારે ચૂંટણી આવે એટલે ઘોડી ઉપર બેસે, બેન્ડ બાજા લઈને આવે, ડીજે વગાડીને આવે, ડીજેના તાલે ઝૂમતા આવે કે ભાઈ બાપા કરતા થઈ જાય કે મત તો મને આપજો. એમાં ત્રણેય પાર્ટી આવી ગઈ અને મત આપે છે, પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે, પણ જ્યારે ખરા અર્થમાં ખભાની જરૂર હોય છે, આપણે કહીએ કે જ્યારે દુઃખમાં આવે ત્યારે કોકનો ખભો જોઈએ કે જેના ખભે માથું મૂકીને આંસુ પડે તો પણ આપણું મન હળવું થાય, પરંતુ એ ખભો ત્રણેય પાર્ટીમાંથી એક પણ પાર્ટીનો નેતા કે જીતેલો કે ચૂંટાઈને આવેલો એ પ્રતિનિધિ કે નવા બેઠેલા અધિકારીઓ એ ખભો બનવા તૈયાર નથી ને એના જ કારણે આ વાવ થરાદ જિલ્લાના જે ગામડાઓમાં પાણી ભરાયું છે હજી યથાવત છે. પાણી ક્યારે ઓસરશે એનો જવાબ પણ કોઈની પાસે નથી. હજી હું કહું છું કે આ જે પાણી છે આવનારા 6 મહિના સુધી ઉતરવાનું નથી અને અધિકારીઓ ત્યાં જશે કે કેમ એ પણ કોઈને ખબર નથી. જી માનસી. જી ઉમંગ, આભાર આપનો. એટલે આવનારા 6 મહિના સુધી જો આવી પરિસ્થિતિ સર્જાશે તો ખેડૂતોએ જે પ્રકારે ચીમકી ઉચ્ચારી છે કે અમે આંદોલન કરીશું, અમે ધરણા કરીશું, કદાચ ખેડૂતોએ ધરણા કરવા માટે રસ્તા પર આવવું પડે એ પહેલા અધિકારીઓ જાગી જવું એટલું જ જરૂરી બન્યું છે. પાણીમાં માછલીઓનો ઉપદ્રવ જોવા મળી રહ્યું છે અને ખેડૂતો સતત ચિંતિત છે. હવે આ બાબતે ખેડૂતો રસ્તા ઉપર ઉતરીને આવે છે, ખેડૂતોએ ધરણા કરવા પડે છે કે પછી એ પહેલા જે નેતાઓ ફોટો પડાવવા માટે ગયા હતા, જે નેતાઓની ત્યાં મસ્ત રીલ અને વિડીયો બન્યા છે, એ નેતાઓ ત્યાં જમીની સ્તર પર ઉતરીને ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ લાવે છે, તેના ઉપર દારોમદાર રહેલું છે.